નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે ધોરણ 10 પછી કઈ લાઈન લેવી એ બાબતે મૂંઝવણ અનુભવતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખરેખર એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. જુઓ, આજકાલ માત્ર ગોખણપટ્ટી કે લાંબી ડિગ્રીઓ જ એકમાત્ર રસ્તો નથી રહ્યો, બરાબર ને? આજે આપણે એવા સ્કિલ બેઝડ વિકલ્પો જોવાના છીએ જે ફાસ્ટ ટ્રેક છે અને તમારું ભવિષ્ય એકદમ સોલિડ બનાવી શકે છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું કવર કરવાના છીએ. ધોરણ 10 પછી શું કરવું? આઈટીઆઈ શા માટે એક બેસ્ટ ઓપ્શન છે? કયા કયા ટ્રેડ્સ પોપ્યુલર છે? તેની એડમિશન પ્રોસેસ શું છે? અને સૌથી અગત્યનું, પાસ થયા પછી નોકરીની કેવી તકો છે એ બધું જ આપણે અહીં સમજીશું. તો સૌથી પહેલો અને મોટો સવાલ, ધોરણ 10 પછી શું? જ્યારે આપણે લાંબી 3-4 વર્ષની ડિગ્રી પાછળ સમય નથી બગાડવો અને જલ્દી સેટલ થવું છે, ત્યારે મનમાં એક જ સવાલ આવે કે ટેકનિકલ ફિલ્ડમાં સક્સેસ મેળવવાનો બેસ્ટ રસ્તો કયો? આ સવાલ એવા દરેક યુવાનનો છે જેને ફટાફટ નોકરી જોઈએ છે, નક્કર સ્કિલ શીખવી છે અને સાથે સાથે સારી આવક પણ ચાલુ કરવી છે. આજકાલ માર્કેટમાં થિયોરી કરતાં પ્રેક્ટિકલ નોલેજની ડિમાન્ડ ક્યાંય વધારે છે, એ તો તમે જાણો જ છો. અને આ જ સવાલનો એકદમ સચોટ જવાબ છે આઈટીઆઈ, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ. આ કોઈ સામાન્ય કોલેજ નથી. આ સંસ્થાનો મેઇન ટાર્ગેટ તમને માત્ર ચોપડીઓ વંચાવવાનો નથી, પણ તમને સીધા કામ માટે તૈયાર કરવાનો છે. આખો કોર્સ એવી રીતે ડિઝાઇન થયેલો હોય છે કે તમે બહુ જ ઓછા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે પ્રેક્ટિકલી રેડી થઈ જાઓ. સીધી ભાષામાં કહીએ તો આ માર્કેટની ડિમાન્ડ અને સ્કિલ્ડ વર્કર્સ વચ્ચેનો એક મજબૂત બ્રિજ છે. હવે જોઈએ આપણો બીજો મુદ્દો. આખરે આ આઈટીઆઈ શા માટે પસંદ કરવો જોઈએ? જુઓ, અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ કોઈ બેકઅપ પ્લાન નથી. આ એક એકદમ સ્માર્ટ અને ફાસ્ટ ટ્રેક ચોઇસ છે. સૌથી પહેલો ફાયદો, કોર્સ બહુ ટૂંકો હોય છે, માત્ર 1 થી 2 વર્ષનો. બીજું, અહીં પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર જ સૌથી વધુ ફોકસ હોય છે. ત્રીજું, ફી એટલી ઓછી હોય છે કે કોઈ પણ સામાન્ય પરિવારને સરળતાથી પોસાય. અને સૌથી મોટો ફાયદો એ છે કે કોર્સ પૂરો થતાં જ સરકારી નોકરી, પ્રાઇવેટ જોબ કે પછી પોતાનો બિઝનેસ, આ ત્રણેય રસ્તા તમારા માટે ખુલી જાય છે. છે ને કમાલની વાત? આ ઉપરાંત તમે દેશમાં ચાલતી સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા જેવી મોટી રાષ્ટ્રીય યોજનાઓ વિશે તો સાંભળ્યું જ હશે. આઈટીઆઈ કર્યા પછી તમે સીધા જ આ સ્કીમ્સનો ફાયદો ઉઠાવી શકો છો. મતલબ કે તમે માત્ર તમારી કરિયર નથી બનાવતા, પણ દેશના ઔદ્યોગિક ગ્રોથમાં પણ એક મોટો રોલ પ્લે કરવા જઈ રહ્યા છો. ચાલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ કે આઈટીઆઈમાં કયા કયા પોપ્યુલર ટ્રેડ્સ અવેલેબલ છે, જેથી દરેકને પોતાની રુચિ મુજબનું કામ મળી શકે. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે અહીં ડીઝલ મિકેનિકથી લઈને પ્લમ્બર અને એસી સર્વિસિંગ સુધીના ઢગલાબંધ ઓપ્શન્સ છે. પણ આપણે ખાસ વાત કરવી છે લિસ્ટમાં સૌથી ઉપર રહેલા COPA ટ્રેડ વિશે. કોપા એટલે કે કમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ. આજના ડિજિટલ જમાનામાં કમ્પ્યુટર ઓપરેટિંગ અને ડેટા એન્ટ્રી વિના કોઈપણ કંપની ચાલી શકે ખરી? બિલકુલ નહીં. આ કોર્સમાં તમને કમ્પ્યુટર ઓપરેટિંગ, ડેટા મેનેજમેન્ટ અને વિવિધ સોફ્ટવેરનું પાવરફુલ નોલેજ મળે છે. જો તમારે ઓફિસ જોબ્સ કરવી છે અથવા આઈટી ફિલ્ડમાં સેટ થવું છે તો આ ટ્રેડ ખરેખર બેસ્ટ છે. બાકી ઇલેક્ટ્રિશિયન કે ફિટર જેવા અન્ય ટ્રેડ્સની પણ ઇન્ડસ્ટ્રીમાં હંમેશા ડિમાન્ડ રહે જ છે. તો હવે તમને થશે કે ભાઈ, આ બધું તો બરાબર, પણ આમાં એડમિશન કેવી રીતે લેવું? તો ચાલો એ પ્રેક્ટિકલ પ્રોસેસ પણ સમજી લઈએ. આની એડમિશન પ્રોસેસ એકદમ સિમ્પલ અને સીધી છે. કોઈ જ ટેન્શન લેવાની જરૂર નથી. સૌથી પહેલાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. એના પછી તમારા બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ એકત્ર કરવાના. ત્યારબાદ તમારા મેરિટ એટલે કે ધોરણ 10ના માર્ક્સના આધારે તમને આઈટીઆઈ અને ટ્રેડ આપવામાં આવે છે. અને છેલ્લે ફી ભરીને તમારું એડમિશન કન્ફર્મ થઈ જાય છે. આ એકદમ પારદર્શક પ્રોસેસ છે જે તમારો સમય બચાવે છે. હવે ફોર્મ ભરવા બેસો એ પહેલાં કયા ડોક્યુમેન્ટ્સ હાથ વગા રાખવા એ નોંધી લેજો. તમારી 10મા ધોરણની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, તમારું આધાર કાર્ડ, જો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો, એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારો ચાલુ મોબાઈલ નંબર તથા ઈમેલ આઈડી. બસ આટલી વસ્તુઓ પહેલેથી તૈયાર હશે તો તમારી અરજી પ્રક્રિયા એકદમ તણાવમુક્ત બની જશે. અને હવે આવીએ છીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ અને અગત્યના ભાગ પર. કોર્સ તો પૂરો થઈ ગયો, પણ પછી રિયલ દુનિયામાં નોકરીની તકો કેવી છે? તો જુઓ, સૌથી ક્રુશિયલ પોઈન્ટ આ છે. માર્કેટમાં એક બહુ મોટી ગેરસમજ છે કે આઈટીઆઈ પછી તો ખાલી પ્રાઇવેટ ફેક્ટરીમાં જ કામ મળે. પણ એવું બિલકુલ નથી. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે ભારતીય રેલવે, ONGC, GSECL, ડિફેન્સ અને પોલીસ વિભાગ જેવા મોટા અને અત્યંત પ્રતિષ્ઠિત સરકારી ખાતાઓમાં આઈટીઆઈ પાસ ઉમેદવારો માટે સીધી ભરતીઓ આવતી હોય છે. આ એક એવો રસ્તો છે જે સીધો તમને ગવર્મેન્ટ જોબની સિક્યોરિટી સુધી પહોંચાડી શકે છે. હવે ખાનગી ક્ષેત્રની વાત કરીએ તો ત્યાં પણ તમારી ભારે ડિમાન્ડ છે.
મોટા પાવર પ્લાન્ટ્સ હોય કે ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રી, બધાને સ્કિલ્ડ લોકોની સખત જરૂર હોય જ છે. અને હા, અગાઉ આપણે જે કોપા ટ્રેડની વાત કરીને, એવા વિદ્યાર્થીઓને મલ્ટીનેશનલ કમ્પ્યુટર કંપનીઓ અને કોર્પોરેટ ઓફિસોમાં ડેટા એન્ટ્રી અને મેનેજમેન્ટના કામ માટે સીધા સિલેક્ટ કરવામાં આવે છે. આ ઉપરાંત મોટી કંપનીઓ એપ્રેન્ટિસશિપ ઓફર કરે છે, જે તમને ભવિષ્ય માટે રિયલ ઇન્ડસ્ટ્રીનો એક્સપિરિયન્સ પૂરો પાડે છે. પણ ધારો કે તમારે કોઈની નીચે નોકરી નથી કરવી તો પણ મૂંઝાવાની બિલકુલ જરૂર નથી. આઈટીઆઈ એક એવું પાવરફુલ લોન્ચપેડ છે જે તમને તમારો પોતાનો બિઝનેસ શરૂ કરવાની તાકાત આપે છે. તમે તમારું ઇલેક્ટ્રિકલ કામ, કમ્પ્યુટર સર્વિસિંગ કે વાહન રિપેરિંગનો બિઝનેસ શરૂ કરી શકો છો. અને જો ભણવામાં જ આગળ વધવું હોય તો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં સીધા એડમિશન માટેના રસ્તા પણ તમારા માટે ખુલ્લા જ છે. આ બધી તકો કેમ છે એ પાછળનું એક સીધું લોજિક સમજો. ભારતમાં અત્યારે જે સ્પીડે ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે ને, તેમાં માત્ર થિયરી જાણતા લોકો કરતાં જેમના હાથમાં કામની કળા છે એવા સ્કિલ્ડ કામદારોની ડિમાન્ડ સતત અને સૌથી વધુ રહે છે. તેથી જ આઈટીઆઈ હવે માત્ર એક વિકલ્પ નથી રહ્યો, પણ આજના યુવાનો માટે એક અત્યંત મજબૂત અને પ્રીમિયર કરિયર ચોઇસ છે. આ સોર્સ મટીરિયલના આધારે એક વાત બિલકુલ સ્પષ્ટ થાય છે કે કૌશલ્ય એટલે સફળતાની ચાવી. જો તમારા હાથમાં કોઈ નક્કર હુન્નર હશે તો સફળતા તમારી પાછળ આવશે જ. તો જતાં જતાં બસ એટલું જ વિચારજો, શું આવનારા સમયમાં માત્ર કાગળની ડિગ્રીઓ જ કામ લાગશે કે પછી સાચું અને પ્રેક્ટિકલ કૌશલ્ય જ યુવાનોને સફળતાના શિખરે પહોંચાડશે? આ ચર્ચામાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો ગમ્યો હોય તો આપને વિનંતી છે કે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.